પોરબંદરના મુખ્ય માર્ગ પરનું 30 વર્ષ જૂનું જાહેર શૌચાલય તોડી પાડવામાં આવ્યા બાદ નવું બનાવવા કાર્યવાહી ન થતાં સ્થાનિકોએ એકત્ર થઈ રોષ વ્યક્ત કર્યો હતો। પોરબંદર શહેરમાં વિકાસના દાવાઓ વચ્ચે પાયાની સુવિધાઓના અભાવની હકીકત સામે આવી રહી છે। હાથી તાકી રોડ પર આવેલ નીલકમલ શોપિંગ સેન્ટર પાસે છેલ્લા 30 વર્ષથી કાર્યરત જાહેર શૌચાલયને મહાનગરપાલિકા દ્વારા આશરે 4 મહિના પહેલા તોડી પાડવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ નવા શૌચાલયના નિર્માણ માટે કોઈ કાર્યવાહી હાથ ધરવામાં ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ વિસ્તાર શહેરનો વ્યસ્ત વેપારી વિસ્તાર હોવાથી રોજબરોજ સેંકડો વેપારીઓ, ગ્રાહકો અને રાહદારીઓ અહીં અવરજવર કરે છે। જાહેર શૌચાલય દૂર થતાં લોકો માટે મોટી મુશ્કેલી ઊભી થઈ છે, ખાસ કરીને વેપારીઓ અને ગ્રાહકો માટે। આ એકમાત્ર નજીકની સુવિધા હતી, જેના અભાવે હવે લોકો અસ્વચ્છ પરિસ્થિતિમાં મુકાઈ રહ્યા છે। સ્થાનિક દુકાનદારો, ઓફિસ ધારકોએ એકત્ર થઈ આ મામલે મનપાના અધિકારીઓ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। સ્થાનિકોએ આ મુદ્દે તંત્ર સામે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ વિકાસની વાતો તો ઘણી થાય છે, પરંતુ શૌચાલય જેવી મૂળભૂત સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે। 4-5 મહિના પહેલા શૌચાલય તોડી પાડવામાં આવ્યું, પરંતુ આજ દિન સુધી નવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી નથી। આ વિસ્તાર અત્યંત ધમધમતો હોવાથી અહીં આવતા લોકો માટે આ એકમાત્ર સુવિધા હતી। હાલ સ્થિતિ એવી બની ગઈ છે કે લોકો મજબૂરીમાં ફૂટપાથ કે દુકાનો પાછળ શૌચક્રિયા કરવા મજબૂર બન્યા છે, જે શહેર માટે શરમજનક બાબત છે। નજીકની હોટેલમાં કામ કરતી બહેનોએ જણાવ્યું હતું કે મહિલાઓ માટે પરિસ્થિતિ વધુ કઠિન બની ગઈ છે। શૌચાલયના અભાવે તેઓ માટે લઘુશંકા જેવી મૂળભૂત જરૂરિયાત પૂરી કરવી મુશ્કેલ બની છે। બીજી તરફ શૌચાલય તોડી પાડ્યા બાદ પુરુષો ખુલ્લામાં લઘુશંકા કરતા હોવાથી મહિલાઓને અપ્રિય અને ક્ષોભજનક પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે, જેને કારણે આ વિસ્તારમાંથી પસાર થવું પણ મુશ્કેલ બની ગયું છે। જાહેર શૌચાલય દૂર થતાં આસપાસ ગંદકી અને અસ્વચ્છતા પણ વધી રહી છે, જે આરોગ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। માધવીબેન પરત બાટવિયા, હાથી ટાકી રોડ છે। અમે અમૃતમાં કામ કરીએ તો પેશાબ પાણી માટે જગ્યા નથી ક્યાંય જવા માટે, લેડીઝ મારા ક્યાં જાય? અહીંથી વારંવાર વટાઈએ ને તો જણ બાથરૂમ કરતા અમને ખૂબ શરમ આવે છે। કઈક વ્યવસ્થા કરવી જોઈએ સરકારની। તમે આ બધી તોડ નાખ્યું, તમારે જવું ક્યાં? ભાઈઓ અમે જઈએ ક્યાં? હોટલોમાં કામ કરીએ તો તમે સંડાસું બધા તોડવા માંડ્યા, લેડીઝ જવાનું નથી। આમ કે બારોબાર તમે તો બારોબાર જણવે છે, હોમાં ક્યાં જવું ભાઈઓને? કઈ નથી કરતા, કઈ નથી, બધું એમને નીકળવું હોય તો કેટલી શરમ આવે। જણ પેશાબ પાણી કરતા હોય કેટલું ખરાબ લાગે। છોકરીઓને લઈને નીકળવું હોય તો અમારે રસ્તો ફેરવી નાખવો પડે। બધી સંડાસી તોડી નાખ્યા, બાયું જાય ક્યાં? અમારે ક્યાં જવું? હોટલોમાં કામ કરવું તો ઘેર તો છેટા હોય, અમારે નથી જવાના, છાંયે રહેતા હોય, કોઈ ક્યાં બોકી રહેતા હોય, તમારે ક્યાં જવું ક્યાં? બનાવેલા છે અમારે હોટલ ની સામે, એ ખોલતા નથી, બંધ કરીને રાખ્યા તાળા મારી, તો અમારે ક્યાં જવું? કામ કરવું કે નહીં? અમારે હોટલોમાં તો કઈ સગવડ ન હોય। મારું નામ પ્રકાશભાઈ માંડવિયા એડવોકેટ છે। નીલકમલ શોપિંગ સેન્ટર હાથી ટાકી રોડ ઉપર અમારી ઓફિસ આવેલી છે। નીલકમલ શોપિંગ સેન્ટર ની સામે હાથી ટાકી રોડ ઉપર જાહેર મૂતરડી આવેલી હતી, જે પોરબંદર નગરપાલિકા દ્વારા આશરે 30 વર્ષ પહેલા બનાવેલી હતી, અને વર્ષોથી એ જાહેર જે મૂતરડી હતી એનો આજુબાજુના જે વેપારીઓ અને જે દુકાનદારો છે તે તથા જે ગ્રાહકો છે તેનો ઉપયોગ કરતા હતા। છેલ્લા 4-5 મહિનાથી પોરબંદર મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા પછી એ જાહેર મૂતરડી પાડી નાખવામાં આવેલી છે, અને તેથી આજુબાજુના દુકાનદારો તથા જે વેપાર ધંધો કરે છે તેને ભયંકર મુશ્કેલીનો સામનો કરવો પડી રહેલ છે। આજુબાજુમાં આવતા ગ્રાહકો છે એને પણ મુશ્કેલી પડી રહેલ છે। આ બજારનો ધમધમતો વિસ્તાર છે, અને આ વિસ્તારમાં પુરુષો અને સ્ત્રીઓને જાહેર શૌચાલય માટેની આ એકમાત્ર જગ્યા નજીકમાં આવેલી હતી, તે પણ પોરબંદર મહાનગરપાલિકા દ્વારા બંધ કરવામાં આવેલ છે, અને તેને કારણે જે લોકો છે એ રેકડીમાં અને ફૂટપાથ ઉપર શૌચક્રિયા કરે છે, અને જેને કારણે શરમજનક પરિસ્થિતિમાં મુકાવવું પડે તેવા
સ્થિતિ સર્જાય છે. પોરબંદર મહાનગરપાલિકાના જે કોર્પોરેટરો છે અને સત્તાધારી પાર્ટીઓ છે એના દ્વારા પોરબંદરના વિકાસ માટેની વાતો મોટી કરવામાં આવે છે, પરંતુ જાહેર શૌચાલય જેવી પણ સુવિધા પોરબંદર મહાનગરપાલિકાના કોર્પોરેટરો કે સત્તાધારીઓ કે અધિકારીઓ પૂરી પાડી શકેલ નથી.